ડીડીસેટ 2025 નું રિઝલ્ટ ફાઇનલી ડિક્લેર થઈ ગયું છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું જે એક્સેપ્ટેશન રિઝલ્ટ હતું એ આવી ગયું છે. તો આ વખતે ડીડીસેટ ની અંદર સૌથી વધારે હાઈએસ્ટ જે મેરિટ છે, મેરિટ બહુ જ આગળ જતું રહ્યું છે. કારણ કે પેપરનું જો વેટેજ જોવામાં આવે, મેથ્સ હતું, ફિઝિક્સ હતું અને કેમેસ્ટ્રી હતું. આ પેપર્સ બહુ જ સામાન્ય પેપર એટલે મીડિયમ પેપર નીકળ્યું હતું. જેથી જે માર્ક્સ છે એ માર્ક્સ અંદર જોવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો 170 થી તે 190 સુધીની વચ્ચેનો જે રેશિયો છે એમાં સૌથી વધારે માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે કઈ રીતના મેરિટ બન્યું છે, પ્લસ જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટની અંદર કેટલા વિદ્યાર્થી મિત્રોના કયા રેન્કની અંદર કઈ કોલેજ મળી રહી છે એના માટેનું બી આપણે ટૂલ્સ બનાવી દીધું છે. ઓલરેડી મેં આગળ ટૂલ્સ સમજાવ્યું હતું, ફરીથી આજે આપણે ટૂલ્સ સમજવાના છે. પ્લસ આ વખતે ડીડીસેટ 2025 ની અંદર જે પ્રમાણે 2024માં જે હાઈએસ્ટ રિઝલ્ટ આઇકોન એન્જિનિયરિંગ દ્વારા આપવામાં આવ્યું હતું એ જ રીતે આ વખત બી આઇકોન એન્જિનિયરિંગ અગ્રેસર છે અને વિથ પ્રૂફ સાથે અમે તમને બતાવવાના છે. હજી ડેટા કલેક્શન બાકી છે, ઘણા બધા વિદ્યાર્થીના ડેટા આવી ગયા છે. વન બાય વન વિદ્યાર્થી મિત્રો જે રિઝલ્ટ આવ્યું છે એ લોકોના રિઝલ્ટ એના મેસેજ એ બધા આવી રહ્યા છે અને આપણે કલેક્ટ કરી રહ્યા છે. પણ હજી જો તમે આની અંદર રહી ગયા હોય તો દરેક વિદ્યાર્થી મિત્રો માટે આઇકોન એન્જિનિયરિંગ દ્વારા એક સરપ્રાઈઝ આપવામાં આવી રહી છે. તો તમારું રિઝલ્ટ છે એ બી અમને શેર કરવાનું છે અને જે તમે અમારા ઓનલાઈન કોર્સના માધ્યમથી તમે ભણ્યા હોય અથવા યુટ્યુબની વિડીયો ચેનલ છે, વિડીયોઝમાં મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી લાઈવ સેશનમાં બી ભણ્યા હોય, આઇકોનનું મટીરિયલ યુઝ કર્યું હોય તો વિદ્યાર્થી મિત્રો તમે અમારા સાથે શેર કરી શકો છો તમારા રિઝલ્ટ, જેથી તમને એક બિગ સરપ્રાઈઝમાં રહી ના જાવ એની ખાસ ધ્યાન રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ચેક કરી લઈએ પહેલા કે જે રિઝલ્ટ આવ્યું છે રિઝલ્ટની અંદર કઈ રીતના આ વખતે ડિક્લેર થયું છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો વાત કરી લઈએ કે જે 2025 નું રિઝલ્ટ છે એની અંદર આ વખતે 160 થી 190 ની અંદર બહુ જ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આવ્યા છે. જેથી એ જે વચ્ચેની ગેપ છે એ ગેપની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના રિઝલ્ટના રેન્ક વધી રહ્યા છે. જેથી આ વખતે મેરિટમાં બહુ જ અગ્રેસર રહેવાનું છે. પ્લસ હવે જે રિઝલ્ટ આવ્યું છે રિઝલ્ટના આધારે તમને કઈ કોલેજમાં એડમિશન મળવાનું છે, શું છે એ બી આપણે ચેક કરવાના છે આજના વિડીયોમાં. બીજું ખાસ કે તમે જો આઇકોન એન્જિનિયરિંગના પ્લેટફોર્મ ઓનલાઈન કોર્સની અંદર જોઈન થયેલા હોય યા યુટ્યુબના વિડીયોના માધ્યમથી તમે ભણ્યા હોય યા તમે કોઈ બી વિડીયોઝ લેક્ચર્સના આધારે તૈયાર કર્યું છે અને તમારું જે બી રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટ વિદ્યાર્થી મિત્રો તમે અમને શેર કરવાનું છે. એ રિઝલ્ટ શેર કરવા માટે આપણે બાયોમાં એક ફોર્મ બનાવેલું છે, એક લિંક મૂકેલી છે. એ લિંકમાં તમારે તમારું નામ, તમારો મોબાઈલ નંબર, તમારું બ્રાન્ચ છે, તમારું ડીડીસેટમાં કેટલા માર્ક્સ આવ્યા છે, ડીડીસેટનું રેન્ક શું છે, ડીડીસેટનું જે રિઝલ્ટ આવ્યું છે એની પીડીએફ અને સ્ટુડન્ટનો ફર્સ્ટ ક્લાસ સેલ્ફી વાળો અથવા ફર્સ્ટ ક્લાસ ફોટો એ અમને શેર કરવાનો છે. જેથી આપણે દરેક વિદ્યાર્થીને કઈ રીતના સરપ્રાઈઝ આપવાના છે એ બી હું તમને બતાવી દઉં. જોડે જોડે અમારા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર, અમારા બ્રોશર ઉપર, અમારી વેબસાઇટ ઉપર, અમારા યુટ્યુબ ચેનલ ઉપર એક જે વિદ્યાર્થી મિત્રોના સારામાંથી સારા માર્ક્સ આવ્યા છે એ વિદ્યાર્થી મિત્રોના આપણે ફોટો પબ્લિશ કરવાના છે. પ્લસ એમના માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ મોટી સરપ્રાઈઝ છે. એ સરપ્રાઈઝ બી આપણે એમને શેર કરવાના છે. તો પહેલા વાત કરી લઈએ સરપ્રાઈઝ કઈ રીતના સિસ્ટમથી ગોઠવેલી છે. તો 1 થી 10 નંબરમાં જે વિદ્યાર્થી આવે છે એમના માટે ફર્સ્ટ સરપ્રાઈઝ રહેશે. એના પછી 11 થી 30 ની અંદર જે વિદ્યાર્થી આવશે એમના માટે સેકન્ડ સરપ્રાઈઝ રહેશે. 31 થી 50 ની અંદર આવશે એ વિદ્યાર્થી મિત્રોને થર્ડ સરપ્રાઈઝ રહેશે. 51 to 100 ની અંદર આવશે ફોર્થ સરપ્રાઈઝ રહેશે. એના પછી 101 થી 200 એટલે કે 100 to 200 ની અંદર જે હશે એ લોકો માટે ફિફ્થ સરપ્રાઈઝ હશે અને 201 to 1000 સુધીના વિદ્યાર્થી મિત્રો માટે બી સરપ્રાઈઝ છે વિદ્યાર્થી મિત્રો. તો આ વસ્તુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ મેં ગ્રુપમાં શેર કરી દીધા છે વોટ્સએપ ગ્રુપમાં. પણ હજી જો રહી ગયા હોય તો ફટાફટ એને ફોર્મ ફિલઅપ કરી દેશો. વિધિન 2 days ની અંદર તમારે ફોર્મ ફિલઅપ કરી દેવાનું છે. એટલે કાલ સુધીમાં તમારા ફોર્મ સબમિટ થઈ જવા જોઈએ. ઓકે, એટલે વિદ્યાર્થી મિત્રો જે તારીખ છે 17 તારીખ સુધી તમારા ફોર્મ મને સબમિટ કરી દેવાના છે. ડેડલાઈન છે 17 તારીખ સુધી તમારા જે ફોર્મ છે રાતના 7 વાગ્યા સુધી તમારા ફોર્મ છે સબમિટ કરી દેવાના છે. પછી કોઈ વિદ્યાર્થી રહી જશે તો કદાચ એ ફોર્મ નહીં ભરી શકે. કારણ કે પ્લાનિંગ કરવાનું છે આપણે
કે કયા વિદ્યાર્થી મિત્રો કઈ રેન્કમાં છે ને એના આધારે સરપ્રાઈઝ પ્લાનિંગ કરવાનું છે. હવે આ તો અમારા તરફથી પ્લાનિંગ છે. હવે તમારા માટે એક બીજી સરપ્રાઈઝ અત્યારે જ હું આપી દઉં છું કે હવે તમને કઈ કોલેજમાં એડમિશન લેવું છે, તમારો જે રેન્ક આવ્યો છે રેન્કના આધારે કઈ કોલેજમાં એડમિશન મળવાનું છે કે નથી મળવાનું એ ચેક કરવા માટેનું આપણે ટૂલ્સ એક્ટિવ કરી દીધું છે. એમાં થોડું અપડેટ આપી દીધું છે અને એ અપડેટના આધારે તમને આઈડિયા આવી જશે કે કઈ કઈ કોલેજમાં એડમિશન મળવાનું છે. તેના માટેનું એક ટૂલ્સ અહીંયા જોઈ શકો છો. એની લિંક બી આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈએ છીએ, તમે ઈઝી ચેક કરી શકો છો. તો અહીંયાથી તમે યસ આપશો એટલે અહીંયા તમારે માર્ક્સ એન્ટર કરવાના રહેશે. તમારા જે બી માર્ક્સ આવ્યા છે, સપોઝ કોઈ સ્ટુડન્ટ છે એના માર્ક્સ આવ્યા છે 177.5. હવે એ સ્ટુડન્ટને વાત કરીએ કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર તો કોમ્પ્યુટર આઈટી એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે. ઓકે, હવે કોમ્પ્યુટરની અંદર બી સ્પેસિફાય કયામાં જવું છે અને તો કોમ્પ્યુટરની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં લેવું છે. જનરલ કેટેગરી તો જનરલ, એસસીબીસી હોય, ઈડબ્લ્યુ ટીડબ્લ્યુ જે બી લેવું હોય એના પછી જે બી સિટી સિલેક્ટ કરી છે, સપોઝ અમદાવાદ છે તો અમદાવાદ સિલેક્ટ કરી છે તો કઈ કઈ કોલેજ એને એપ્રુવલ થઈ રહી છે, અમદાવાદની જેટલી બી કોલેજો છે બધા કોલેજના ડેટા અહીંયા ફેચ થઈ જશે અને એના આધારે આઈડિયા આવે છે જે સૌથી પહેલો ચાન્સીસ હશે મળવાના, એટલે જે ટોપમાં જે રેન્ક હાઈએસ્ટ કટ ઓફ રહ્યું છે અહીંયા જોઈએ તો એલડીસી અમદાવાદ કોલેજ છે એમાં એના પછીના ડેટા અહીંયા ચેક કરી શકો છો. સપોઝ કોઈ સ્ટુડન્ટ એ છે એને 38 કોલેજ ફાઉન્ડ થઈ રહી છે કોલેજ સાથે. ઓકે, એના પછી જો એની અંદર સપોઝ કે એને સુરતની અંદર ચેક કરવું છે કે સુરતમાં કઈ કઈ કોલેજો એને એપ્રુવલ થઈ રહી છે તો એ બી એ ચેક કરી શકે છે. દરેક ગુજરાતની ઈચ એન્ડ એવરી કોલેજો અહીંયા આપણે અપલોડ કરી દીધી છે. બધી કોલેજોની અંદર એને એડમિશન મળવાનું છે કે નથી મળવાનું આઈડિયા આવી જશે. કોઈ બી તમે સિટી નાખો, કોઈ બી કોલેજ સિલેક્ટ કરવી છે એના આધારે દરેક બ્રાન્ચની અંદર તમને એડમિશન કઈ કોલેજમાં મળી રહ્યું છે જેથી તમે જે સિલેક્ટ કરી હશે, સપોઝ કોઈ સ્ટુડન્ટ છે એને 10 કોલેજ સિલેક્ટ કરી છે કે મારે આ 10 કોલેજમાં જવાની ચાન્સીસ છે, ઈચ્છા છે તો એ સિટી વાઇઝ અહીંયા ચેક કરી લેવાનું તમારે જેથી તમને આઈડિયા આવી જશે કે આપણે આ કોલેજમાં લાસ્ટ ટાઈમ જે મળ્યું હતું મેરિટમાં એમાં ચાન્સીસ છે. પણ એક વસ્તુ ધ્યાન એ રાખવાની છે કે લાસ્ટ ટાઈમ જે મેરિટ હતું એના કરતા મેરિટ આ વખતે વધારે છે બીકોઝ લાસ્ટ ટાઈમ 180 થી 190 ની અંદર ઘણા ઓછા સ્ટુડન્ટ હતા. આ વખતે 180 થી 190 ની અંદર 40 થી 50 ઉપર સ્ટુડન્ટ નીકળી ગયા છે. વધારે સ્ટુડન્ટ છે વિદ્યાર્થી. અત્યારે જે મારા જોડે ડેટા આવે છે એના આધારે કહું છું, હજી ઘણો ડેટા આવવાનો બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો આ વખતે જે પ્રમાણે ડીડી સેટમાં આપણે મહેનત કરી છે, તમારી જે મહેનત છે અને અમારું જે માર્ગદર્શન છે ખૂબ જ સારી મહેનત કરવાથી સારું એવું રિઝલ્ટ આવ્યું છે અને તમારું જે રિઝલ્ટ છે તમને પોતાને એક નવા માર્ગદર્શન, નવા એક ઊંચાઈઓ સુધી લઈ જવા માટે ખૂબ જ અમારી શુભકામનાઓ છે કે હવે આગળનું જે સ્ટેપ છે તમારું ડિગ્રીની અંદરનું, એ ડિગ્રીમાં સારામાંથી સારી જગ્યાએ તમે એડમિશન લો, સારું એવું એજ્યુકેશન મેળવો, સારું એવું પ્લેસમેન્ટ મેળવો અને ઇન ફ્યુચર તમારું લાઈફ છે એ બેસ્ટ સેટ થઈ જાય એવી અમારી પ્રાર્થના છે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ તમારું રિઝલ્ટ શેર કરી દેશો. એની લિંક બાયોમાં મૂકેલી છે રિઝલ્ટ શેર કરવાની, પ્લસ આ ટૂલ્સ એક્ટિવ કરી દીધું છે એની પણ લિંક મૂકેલી છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરી દેશો અને ફટાફટ વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ મોકલી દેશો. જોડે મળીએ છે વિદ્યાર્થી મિત્રો 4 થી 5 સિટીની અંદર આપણે મળવાના છીએ. ટૂંક જ સમયની અંદર તમારી સરપ્રાઈઝ લઈને હું આવવાનો છું, તમારા ઘર આંગણે આવવાનો છું. મેં તમને થોડી હિન્ટ આપી દીધી છે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેશો જેથી કોઈ બી વિદ્યાર્થી ગુજરાતનું બાકી રહી ના જાય. અને સાથે મળીએ વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.